બાળપણથી જ શ્રી બાળા ત્રિપુરા સુંદરી અને આદ્યશક્તિ મા બહુચરની ભક્તિમાં તલ્લીન બનીને જેમણે પોતાનું સમગ્ર જીવન મા બહુચરના ચરણોમાં ધરી દઈ તેની નિરંતર ભક્તિ અને આરાધના કરી વલ્લભ ભટ્ટ ધોળા દ્વારા રચિત આનંદના ગરબાનો મહિમા ઘરે ઘરે સુધી ભોળા ભાવે પહોંચાડ્યો છે. તેવા ભાઈ બહેનની જોડી એટલે જીતુ ભગત બાપુજી અને તેમના બહેન મુક્તેશ્વરી દીદીનો આનંદનો ગરબો યોજાયો હતો. મૂળ બહુચરાજીના વતની અને હાલ અમદાવાદના ઉદ્યોગપતિ પ્રકાશભાઈ ઠાકરના ઘરે દર વર્ષે બહુચર માતાજીના આનંદના ગરબાનું સુંદર મજાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં બહુચર માતાજીના ભક્તિના રંગે રંગાયેલા અને રાત દિન બહુચર માતાજીના ગુણલા ગાતા એવા ભાઈ બહેનની જોડી જીતુ ભગત બાપુજી અને મુક્તેશ્વરી દીદીએ મોડી રાત સુધી આનંદના ગરબાનો આનંદ કરાવ્યો હતો. વિવિધ પ્રકારના સૂર, સ્વર અને સંગીતના તાલ સાથે બહુચર માતાજીના આનંદના ગરબાની પ્રસ્તુતિ કરતા મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભક્તોએ અવિરત આરાધનામાં તલ્લીન થયા હતા અને ઝૂમી ઉઠ્યા હતા. ત્યારબાદ બહુચર બાવની આરતી અને થાળનું પ્રસ્તુતિકરણ કરવામાં આવતા આનંદના ગરબાના સ્થાન પર જય મા બહુચર, જય જય બહુચરના નાદ ગુંજી ઉઠ્યા હતા. પૂજ્ય જીતુ ભગત બાપુજી અને મુક્તેશ્વરી દીદી દ્વારા બહુચર માતાજીની સુંદર મજાની ભક્તિમય આરાધનાની સાથે દેવાધિદેવ મહાદેવજી અને ગજાનન ગણપતિ દાદાના વિશેષ મહેમાનું પણ પાઠ કરાવવામાં આવતા આનંદના ગરબામાં શક્તિ, ભક્તિ અને આરાધનાના ત્રિવેણી સંગમનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, હું કેતન પંડ્યાને આપ જોઈ રહ્યા છો રખેવાળ ડિજિટલનો વિશેષ કાર્યક્રમ, વિશેષ વ્યક્તિત્વ સાથેની વિશેષ મુલાકાત. જી હા દર્શક મિત્રો, આજે આપણે ભાઈ બહેનની એક એવી વિભૂતિ જોડી સાથે મુલાકાત કરવાના છીએ કે જેમને મા બહુચરની ભક્તિ પાછળ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે, જેને મા બહુચરના આનંદના ગરબાને વાસ્તવમાં આનંદમય બનાવી લોકોના દિલો દિમાગ અને ઘેર ઘેર સુધી માનો મહિમા પ્રચલિત કર્યો છે. જી હા દર્શક મિત્રો, આપણી સાથે ઉપસ્થિત છે માના અનન્ય ભક્ત એવા ભાઈ બહેનની જોડી કે જેમનું નામ છે જીતુભાઈ અને મુક્તેશ્વરી દેવી. આવો આપણે એમની સાથે વિશેષ ચર્ચા કરીએ. જી નમસ્કાર જીતુભાઈ, જય બહુચર. જીતુભાઈ, અમારા રખેવાળ ડિજિટલના દર્શકોને આપ બહુચરમાંની જે અનન્ય ભક્તિ કરી રહ્યા છો, ભાઈ બહેનની જોડીએ પોતાનું જીવન માના ચરણોમાં આનંદના ગરબામાં આનંદિત થઈને સમર્પિત કર્યું છે, તેનું રહસ્ય શું છે એ જણાવો. વિશેષ તો કંઈ નથી, આ તો ભગવતીની કૃપા છે, માતા પિતાના આશીર્વાદ છે. પણ જીવનની અંદર આનંદના ગરબા વિશે જો મારે જો કહેવું હોય તો ટૂંકની અંદર જો મારે વાત કરવી હોય તો અમારી ત્રીજી પેઢીથી આનંદનો ગરબો ગાતો હોય અને આનંદના ગરબાથી મારા જીવનમાં એક એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને પછી એની પર ઉપાસના કરતા કરતા મને એવું લાગ્યું કડીકાળ કળિયુગનું કલ્પવૃક્ષ છે. પછી પાદ વલ્લભ ભટ્ટે કીધું છે કે કડી કલ્પ કરું વાડ જે જાણે તેનેમાં ભક્ત લડાવે લાડ પાડ વિના કેનેમાં. એટલે કડીકાળ કળિયુગનું જે કલ્પવૃક્ષ છે અને તમારી કોઈ પણ અપેક્ષા હોય, કોઈ પણ મનોકામના હોય એ પૂર્ણ કરનાર તે આનંદના ગરબાથી અમારા જીવનમાં તો પ્રગતિ આવી. પછી અમારા બંને ભાઈ બહેને સંકલ્પ કર્યો કે આનંદનો ગરબો ઘરે ઘરે પહોંચે, લોકો ગરબાના પાઠ કરતા થાય અને એમના જીવનની આધિ, એમની જીવનની વ્યાધિ અને ઉપાધિમાંથી તત્કાળ મુક્તિ મળે. એક આ જ ઉદ્દેશ, એનાથી વિશેષ કંઈ નહીં. અને આજે ભગવતીની કૃપાથી વિશ્વની અંદર આનંદનો ગરબો ઘરે ઘરે પહોંચે. વિશેષ કંઈ નહીં કહેતા આપણા શાસ્ત્રમાં કીધું છે કે કલો ચંડી વિનાયકો, કડીકાળ કળિયુગમાં ભગવાન ગણપતિ અને મા ભગવતીની ઉપાસના અતિ શીઘ્ર ફળદાયી છે. અત્યારના યુગની અંદર કોલેજોની અંદરથી કદાચ તમારે સફળતા કેમ થવું હોય તો એ શીખવાડશે, પણ સફળતા પછી નિષ્ફળતા આવતી હોય. તો કડીકાળ કળિયુગની અંદર પછી બાદ વલ્લભ ભટ્ટે આનંદના ગરબામાં બહુ સરસ મજાની વાત કરી છે કે નહીં શબ્ય અપશબ્ય કહી કાંઈ જાણમાં. બસ તમારા જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે, ખાલી આનંદના ગરબાને સાંભળવાથી તમારા જીવનની અંદર ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી તમે એમાંથી બહાર નીકળી શકશો. તો વિશેષ કંઈ નહીં કહેતા આજનું યુવાધનને પણ હું ખાસ વિનંતી કરું છું
કે માત્ર સાંભળો આનંદનો ગરબો, કારણ કે કડીકાળ કળિયુગનું કલ્પવૃક્ષ છે. આપણી સાથે મુક્તેશ્વરી દીદી પણ ઉપસ્થિત છે કે જેમને પોતાનું સમગ્ર જીવન ચરણ માના ચરણોમાં સમર્પિત કરી અને સતત પોતાના જીવનમાં આનંદના ગરબાનું અનુસરણ કર્યું છે. આવો ત્યારે વાત કરીએ મુક્તેશ્વરી દીદી સાથે. જી મુક્તેશ્વરી દીદી નમસ્કાર, સ્વાગત છે આપનું રખેવાળ ડિજિટલ ન્યૂઝ ચેનલમાં. જી દીદી, આપ કેટલા વર્ષથી માની અનન્ય ભક્તિ આનંદના ગરબા રૂપી કરી રહ્યા છો? લગભગ આનંદના ગરબાની પહેલા મેં મારા જીવનની શરૂઆત વિશ્વંભરીની સ્તુતિથી કરી હતી. જી જી જી. અને મારા હૃદયની ખૂબ નજીક છે આ સ્તુતિ. અને અમારું મંદિર છે તો બાળપણની ઉંમરમાં રમતની ઉંમરમાં આ સ્તુતિ ગાતી હતી. અને પછી ક્યારે ખબર નથી મને કેટલા વર્ષની ઉંમરે, પણ લગભગ મારા માતા પિતા મને એવું કહે છે કે લગભગ 11 વર્ષની ઉંમરે મેં કદાચ પ્રથમવાર આ આનંદનો ગરબો ગાયો છે. કેમ કે એ ઉંમરે આપણને ન ખબર હોય, પણ માતા પિતાએ આ નોટિસ કર્યું કે લગભગ 11 વર્ષની ઉંમર આસપાસ આ ગરબો પ્રારંભ કર્યો. જીતુ ભગત અને ચાર્મીબેન એટલે કે મુક્તેશ્વરી દીદીને જોડી આજે ગુજરાત તો શું દેશ અને દુનિયામાં જગ વિખ્યાત થઈ છે. એમાં બહુચરની અસીમ કૃપાથી આજે જગ વિખ્યાત થયા છો, તો શું આપના અનન્ય ચાહકોને શું કહેવા માંગશો? આનંદના ગરબાથી આ ભાઈ બહેનની જોડી કશું જ નથી અને બહુ બધું બની ગઈ છે. પોતાના હૃદયમાં સ્થાન નહોતું, પણ આજે લોકોના હૃદયમાં અમારું સ્થાન બની ગયું છે. એટલે એક જ વસ્તુ કહેવા માંગીશ કે ભગવતીની ઉપાસના નિસ્વાર્થ ભાવે કરો. તમારી જે પણ અપેક્ષા હશે એ પૂર્ણ થશે અને થશે. ફક્ત માં ભગવતી પર ભરોસો રાખી જીવન જીવજો. જીવનની કોઈ પણ પરિસ્થિતિ હશે, ભગવતી આવીને મદદ કરે જ છે. ફક્ત દ્રષ્ટિની આવશ્યકતા છે. દર્શક મિત્રો, માં બહુચરના અનન્ય ભક્ત એવા જીતુ ભગત ઉર્ફે બાપજી અને ચાર્મી રાવલ ઉર્ફે મુક્તેશ્વરી દેવીને આજે આપણે મુલાકાતે હતા. તો આપણે જોયું કે કેવી રીતે એમનું સંપૂર્ણ જીવન માના ચરણોમાં સમર્પિત કરી અને માના ગુણના ઠેર ઠેર ગાઈ અને માની વિશેષ ભક્તિ આરાધના કરી અને પોતાનું જીવન માના ચરણોમાં સમર્પિત કર્યું છે. નમસ્કાર.